અમરેલી પત્રકાંડ હવે સમવાનું નામ નથી લેતો, કારણ કે ગઈકાલે જે રીતે મનીષ વઘાસિયા છે, અશોક માંગરોળિયા છે, એમની સાથે જેટલા પણ લોકો જેલમાં હતા એ તમામ લોકોએ પ્રેસ કોન્ફરન્સ કરી અને સવાલ ઉઠાવ્યા છે સીધા જ પૂર્વ સાંસદ અને ત્યાંના સહકારી ક્ષેત્રના નેતા ઉપર। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। અત્યાર સુધી એક સવાલ એ બધાના મનમાં ખટકતો હતો કે આ બધું કોણ કરાવી રહ્યું છે, કોના કહેવાથી આ લેટર ટાઈપ કરવામાં આવ્યો, જે આ મુદ્દા કોને ખટકતા હતા કે બધા જ અમરેલીની જનતાની સામે મૂકવામાં આવ્યા। એટલે સવાલ અહીંયા એ આવ્યો કે કૌશિક વેકરિયાની વિરુદ્ધમાં બધા લોકો કોણ ષડયંત્ર કરી રહ્યા છે, કોને કૌશિક વેકરિયાથી વાંધો છે, કોને એમની છબી ખરડાવવામાં રસ છે। એટલે સવાલ અહીંયાથી એ થયા કે કોઈક તો હશે જ ભાજપની અંદર કે જે લોકોને કૌશિક વેકરિયા પસંદ નથી, કૌશિક વેકરિયા જે કામ કરી રહ્યા છે તે પણ પસંદ નથી। એટલે સવાલ અહીંયા સીધા જ ઉઠ્યા પૂર્વ સાંસદ નારણ કાછડિયા ઉપર, કારણ કે જે રીતે અમરેલી સરઘસકાંડ સામે આવ્યું એ પછી ત્યાંના જ એક સામાજિક આગેવાને અર્ધનગ્ન અવસ્થામાં જઈ અને વિરોધ કર્યો હતો અને તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે જો તમે ખરેખર તપાસ કરશો આ પત્રની તો તમને એમના મૂળિયા છેક પૂર્વ સાંસદ નારણ કાછડિયા સુધી લઈ જશે। એટલે સવાલ ત્યાંથી પણ શરૂ થયો। બીજી તરફ સવાલ એ પણ ઊભો થયો કે શું આખા કેસમાં ક્યાંક દિલીપ સંઘાણીનો પણ હાથ હોઈ શકે છે? આ સવાલ એટલા માટે થઈ રહ્યો છે અને જવાબ આપવો એટલો પણ જરૂરી છે, કારણ કે જ્યારે પત્રકાર પરિષદનું આયોજન થયું ત્યારે જે મનીષ વઘાસિયા છે તેમણે સૌથી પહેલા એ જ કહ્યું હતું કે પોલીસ અમારી પાસે આવી અને સીધો જ પહેલો સવાલ એ કરવામાં આવ્યો કે આ બધું કોના કહેવાથી થયું છે, નારણ કાછડિયા, દિલીપ સંઘાણી કે પછી અશ્વિન સાવલિયા? આ ત્રણ નામ જે રીતે મનીષ વઘાસિયાની સામે આવ્યા તો મનીષ વઘાસિયાએ એવું કહ્યું છે કે ના, આ ત્રણ વ્યક્તિમાંથી મને કોઈની જ ખબર નથી। જે ફરિયાદી છે એટલે કે કિશોર કાનપરિયા છે તેમણે એવું કહ્યું હતું કે લેટર પેડ ભલે મારો હોય પણ મેં ટાઈપ નથી કરાવ્યું, આ ક્યાંથી થયું, કોણે કર્યું, મને કંઈ જ ખબર નથી, એટલે ફરિયાદી બન્યા અને ફરિયાદીની સામે જ આ બધું થયું છે। એટલે સવાલ અહીંયાથી એ સામે આવ્યો કે પોલીસને ખરેખર કોના ઉપર શક છે, પોલીસને કોણે એવું કહ્યું હશે કે આ તમામ લોકો છે એમણે આ બધું કરાવ્યું છે। એટલે સવાલ અહીંયા પોલીસના મોઢેથી જ એ શબ્દ નીકળ્યો કે નારણ કાછડિયા, દિલીપ સંઘાણી। તો હવે અહીંયા તાર આપણે જો ત્યાં જોડાય તો એ જોવાનું છે કે દિલીપ સંઘાણી હોય કે પછી નારણ કાછડિયા હોય, તે બંનેને કૌશિક વેકરિયાથી શું વાંધો છે? હવે દિલીપ સંઘાણીની વાત કરીએ તો ક્યાંક જો એમનું પણ નામ હોય આ લેટર કાંડમાં કે એમણે બધું કરાવ્યું છે તો એટલા માટે તે જેલમાં પાયલ ગોટીને મળવા માટે ગયા હતા, પાયલ ગોટીને સમજાવવા માટે એમને કહ્યું હતું કે તને અમે ન્યાય અપાવીશું અને એમની સાથે એમને નોકરીની પણ ઓફર આપવામાં આવી। તો હવે વધ્યા એક છે નારણ કાછડિયા। જે રીતે આમની પહેલાં પણ નારણ કાછડિયા ઉપર સવાલ ઊભા થયા હતા ત્યારે કોઈ સામાજિક કાર્યકર હતા એટલે એમના ઉપર કોઈ ધ્યાન ન આપ્યું, પણ હવે મનીષ વઘાસિયા એવું કહે છે કે પોલીસે પહેલો જ શબ્દ એવો કીધો છે કે તું બોલ, તને આ બધું કરવાનું કોણે કહ્યું હતું? નારણ કાછડિયાએ। એટલે હવે શંકાની સોય સીધી જ નારણ કાછડિયા ઉપર ઊભી થાય છે કે નારણ કાછડિયા જે પૂર્વ સાંસદ અમરેલીના છે તેમને કેમ આ બધું કરાવવામાં રસ હતો, તેમને કૌશિક વેકરિયાથી શું વાંધો હતો? સૌથી પહેલાં તો આપણે જે મનીષ વઘાસિયા છે તેમને સાંભળીએ, કારણ કે જ્યારે એમને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા, એમની સાથે એમને જે મારવામાં આવ્યા અને જ્યાં પોલીસ કર્મચારી જે પોલીસ છે તે આવી અને સીધું જ એમને સવાલ કર્યો કે આ બધું તે કોના કહેવાથી કર્યું છે, એ સાંભળીએ। રજૂ કરવામાં આવે છે। ત્યારબાદ અમને સાંજે 6 વાગે એસપી સાહેબ એલસીબી ઓફિસે અચાનક આવે છે અને 6 થી રાતના 11 વાગ્યા સુધી એલસીબી ઓફિસે રહ્યા છે અને એક પછી એકને અંદર બોલાવ્યા અમને અને મને તો પહેલી વાર જ પૂછપરછ કરી, એમાં પહેલું જ મારવામાં આવ્યો અંદર અને કીધું કે ભાઈ કોણ આમાં નારાયણભાઈ કાછડિયા છે? મેં કીધું ના સાહેબ, આમાં કોઈ નથી, આમાં કિશોરભાઈ કાનપરિયાની સહી છે, લેટર પેડ એનો ઓરિજિનલ છે સાહેબ, એનું એફએસએલ કરો એટલે બહાર આવશે। તોય કે નહીં, આમાં કોણ છે? તું કે હાલ નામ બોલ। ત્યાર પછી એક નામ દિલીપભાઈ સંઘાણીનું નામ, અશ્વિનભાઈ સાવલિયાનું નામ, મુકેશભાઈ સંઘાણી, સુરેશભાઈ શેખવા, આટલા નામ લઈને મને એવું કીધું કે દબાણ એટલું બધું કર્યું, મને મારે એટલો માર્યો અને હાથની હથેળીઓ આમ રાખીને હાથ પડી જાય તો પાછળથી સિદ્ધરાજસિંહ ગોહિલામાં પટ્ટા મારતા હતા, એમબી ગોહિલ અને વરજાન કરીને હતા। આ ત્રણેય હજી આમાં લોહી મરેલું છે હાથમાં અને મને પુષ્કળ મારવામાં આવેલો અને એકવાર તો મને ફરિયાદીની હાજરીમાં માર્યો। ચેમ્બરમાં હતા, એસપી સાહેબ બેઠા હતા સામા, ફરિયાદી એની આગળ બેઠા હતા, આ બાજુ તપાસ અધિકારી પીએસ પરમાર સાહેબ બેઠા હતા અને 3 આવડા હતા એલસીબીના, સિદ્ધરાજસિંહ ગોહિલ જે મને હાથમાં પટ્ટા મારતા હતા અને ગોહિલ બીજા હતા એ અને ત્રીજા વરજાન કરી।
અને ફરિયાદીની હાજરીમાં પણ મને જેટલા પટ્ટા માર્યા છે પટ્ટામાં મેં એમ જ કીધું છે. મને આ નામ બોલાવવા માટે દબાણ પૂરેપૂરું કરવામાં આવ્યું. તું આ નામ બોલ કોણ છે તને, પછી અમારે કાંઈ કરવું નથી. મેં કીધું સાહેબ કિશોરભાઈ કાનપરિયા, મારી આખું વિષય જતી હતી, મને હાથમાં વારતા હતા તોય મેં કીધું સાહેબ કિશોરભાઈ કાનપરિયાએ જ આપ્યું છે લેટર પેડની, એની સહી છે, એની ઓરિજિનલ જ છે આખું. મેં ઘણી રીતે કોશિશ કરી પણ એને મારવામાં પણ કોઈ કચાશ રાખી નહોતી. હજી આમાં લોહી મરેલું છે હાથમાં. અને મને જ્યારે આને સિવિલ હોસ્પિટલે મને 30 તારીખે લઈ જાય છે સાંજે 8 વાગે લઈ જાય અને અહીંયા સિવિલ ટ્રોમા સેન્ટરમાં લઈ જાય. ત્યાં લેડીઝ હતા ડૉક્ટર, એ પણ આ બાજુ ટેબલની સાઈડમાં બેઠા હતા. ત્યાં મને આ બાજુ સાઈડમાં ઊભો રાખે છે. અહીંયા બાજુમાં એક એનો જે અમારું નિવેદન લેતો હતો એ ભાઈ નિવેદન લખતો દે હતો. એક બીજો એક સ્ટાફ હતો ત્યાંથી સાથે હતો સિવિલ ડ્રેસમાં. એ બે ઊભા છે. મારું ખાલી ડૉક્ટર નામ પૂછે છે અને ઉંમર પૂછે છે. એ સિવાય મને ક્યાં વાગ્યું શું કાંઈ છે એ બાબતનું કોઈ મને પૂછવામાં આવેલું જ નથી. અને તમે એના સીસીટીવી ફૂટેજ કાઢીને આખી તપાસ કરવામાં આવે તો બધું બહાર આવે એમ છે શું છે એ બધું. તમે પણ જે રીતે મનીષ વઘાસિયાને સાંભળ્યા, હવે સવાલ એ છે કે જો મનીષ વઘાસિયા એવું કહેતા હોય કે પોલીસે સીધો જ સવાલ કર્યો છે નારણ કાછડિયાને લઈને કે તે નારણ કાછડિયાના કહેવા ઉપર આ બધું કર્યું છે, તો હવે પોલીસે એ પણ તપાસ કરવી જરૂરી છે કે શું ખરેખર પૂર્વ સાંસદ નારણ કાછડિયા છે તેમના કહેવાથી આ બધું થયું છે. તમને શું લાગે છે? અમરેલી જે નકલી પત્રકાંડ સામે આવ્યો, હવે એક પછી એક નવા વળાંક સામે આવતા જાય છે. પૂર્વ સાંસદનું હવે ખુલ્લેઆમ નામ સામે આવ્યું છે. તમને શું લાગે છે? તમે ત્યાંના છો તો તમને ખબર હશે, અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.